નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હવે અતિવૃષ્ટિની મોટી આગાહી કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ બની શકે કારણ કે વરસાદ જે છે તે હવે ગાંડો તૂર થઈને તૂટી પડવાનો છે। જે હા દર્શક મિત્રો, આગામી 7 દિવસ માટે નવી આગાહી સામે આવી ગઈ છે। 3 તારીખથી લઈને 9 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં કાળ સમાન વરસાદ જોવા મળશે। આટલું જ નહીં મિત્રો, વાવાઝોડા સાથે આંધી અને તોફાન સાથેના વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ અત્યારે જણાવી દઈએ તો ચોમાસાનો આ છેલ્લો મહિનો છે અને આ છેલ્લો મહિનો જ ગુજરાત રાજ્ય માટે કાળ બની શકે કારણ કે આ મહિનાની અંદર પહેલું અઠવાડિયું જે છે તે ગુજરાત રાજ્ય માટે અતિ તોફાની બનવાનું છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર અત્યારે એક મિની ચક્રવાત મિની વાવાઝોડા બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર 5 તારીખે આવતું જોવા મળી રહ્યું છે। તેની અસરના ભાગરૂપે તારીખ 3, 4, 5, 6, 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં આભ ફાટશે તેવી આગાહી કરવામાં આવી છે। ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં 12 ઇંચના વરસાદો આ તારીખો દરમિયાન પડી શકે અને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહીઓ જે છે તે નિષ્ણાંતો દ્વારા અને ખાતા દ્વારા કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે વીજળી જે છે તે ગુજરાતમાં સસ્તી મળશે, ગુજરાતવાસીઓને જલસો। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ઉર્જા મંત્રી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। હવે ગુજરાત રાજ્યની અંદર વીજળી બિલ એટલે કે લાઇટ બિલ જે છે તે તમારું ઓછું આવવાનું છે, વીજળી સસ્તી મળવાની છે। ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગુજરાતવાસીઓને જલસો આપ્યો। ગુજરાતના નાગરિકોને હવે જે છે તે મિત્રો ઓછા ભાવે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2025 થી ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે મિત્રો જે છે તે 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ ફેસલો લીધો છે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો વીજળીના બિલની અંદર તમને આનાથી ઘણી બધી રાહત મળવાની છે કારણ કે હવે યુનિટ મિત્રો પ્રતિ યુનિટ એટલે કે યુનિટ દીઠ તમને જે છે તે 2.30 ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે। આનાથી જે છે તે મિત્રો હવે આવનારા મહિનાથી તમારા લાઇટ બિલ, તમારા વીજળી બિલ જે છે તે સસ્તા થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો અમેરિકાએ જે 50% ટેરિફ ભારત ઉપર લગાવ્યો છે તેની અસરો હવે માર્કેટમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર મંદીની શરૂઆત થવા લાગી છે કારણ કે જે અમેરિકાએ ભારત ઉપર 50%નો ટેરિફ લાગ્યો ત્યાર પછી ભારત ઉપર તેની માઠી અસર પડવાની હવે શરૂઆત થઈ ગઈ છે। મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે ગયા મહિનાની અંદર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી અને ત્યાર પછી આની અસર ગુજરાતમાં હવે મોટા પાયે શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે કારણ કે અમેરિકા દ્વારા મિત્રો જે ટેરિફો લાદવામાં આવ્યા ત્યાર પછી જે છે હવે મિત્રો હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધારેનો ઘટાડો થયો છે। એટલે કે મિત્રો પહેલો ફટકો તો હીરા ઉદ્યોગને લાગ્યો છે, 70%થી વધારે ઘટાડો હીરા ઉદ્યોગનો નિકાસના રૂપે થયો છે। જો કે મિત્રો કાચા હીરાની આયાત ઉપર ખાસ કોઈ મોટી અસર નથી પડી કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે, પરંતુ અમેરિકા સાથેનો જે વેપાર હોય તેને લઈને 60% બજારો ચાલુ છે, 40% બજારો ઠપ થયા હોવાના સમાચાર। બીજા નંબર ઉપર કાપડ ઉદ્યોગને પણ મોટો ફટકો લાગ્યો છે અને ભવિષ્યમાં હવે ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાઓ બનાવતી કંપનીને પણ ફટકો લાગે તેવી શક્યતા। આ બધી કંપનીઓને ફટકો લાગશે એટલે મિત્રો રહેતા બધા જ નોકરી ધંધાઓ અને ઉદ્યોગો ઉપર આની અસર જોવા મળશે તેવું નિષ્ણાંતોનું કહેવું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની ફરિયાદોનું સમાધાન તાત્કાલિક લાવવામાં આવશે, મોટું નવી જાહેરાત મિત્રો કૃષિ મંત્રી દ્વારા સ્વયં કરવામાં આવી। જી હા દર્શક મિત્રો, તમને ના ખબર હોય તો જણાવી દઈએ તો ખેડૂતોની સમસ્યાઓ માટે હવે સરકાર એક પોર્ટલ બનાવવા જઈ રહી છે। હવે ખેડૂતોની બધી જ સમસ્યાઓ, બધી જ ફરિયાદો અને તેનું બધું જ સમાધાન એક જ જગ્યાએથી આપી દેવામાં આવશે તેવી જાહેરાત જે છે તે કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી। મીટિંગ યોજવામાં આવી જેમાં મિત્રો મીટિંગમાં પ્રધાનમંત્રી કિસાન યોજના જેવી ઘણી બધી જે ખેડૂતો માટે યોજના ચલાવવામાં આવે છે। આ યોજનામાં ઘણા બધા ખેડૂતોને આવતા હોય છે અને એ અંગે ફરિયાદ નોંધાવી હોય તો ખેડૂતો જે છે તે હવે આ યોજના માટે ફરિયાદ જે છે તે તાત્કાલિક નોંધાવી શકશે અને મોટી વાત કે આ ફરિયાદોનું તાત્કાલિક સમાધાન પણ આપવામાં આવશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખેડૂતોની ફરિયાદ અને સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જે છે તે મિત્રો સંકલિત પોર્ટલ બનાવવાની જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે હવે ખેડૂતોને અલગ અલગ જગ્યા ઉપર ભટકવાની જરૂરિયાત નહીં હોય, કોલ સેન્ટરો કે વિવિધ પોર્ટલ ઉપર તમારે ફરવું નહીં પડે, એકમાત્ર પોર્ટલ ઉપર તમારી ફરિયાદ તમે નોંધાવી શકશો જેનું યોગ્ય સમાધાન જે છે તે તમને આપવામાં આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી અને ભારતને હવે કોઈ રોકી શકશે નહીં તેવું પણ મોટું એલાન આપવામાં આવ્યું. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દીધું, વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફરી એકવાર ભારતે જે છે તે શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયાને દેખાડ્યું છે. મિત્રો તમે જાણો છો કે અત્યારે ભારતનો જે છે તે અમેરિકા જેવા મોટા દેશ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે મોદીજીએ કહ્યું કે ભારત કોઈ સામે ઝૂકશે નહીં, ભારતને કોઈ રોકી શકશે પણ નહીં. ફરી એકવાર મિત્રો તમને જણાવી દીધું, નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી. તેણે મિત્રો જણાવ્યું કે એક તરફ દુનિયાભરની ઇકોનોમી ચિંતાનો વિષય છે, તો બીજી તરફ ભારત ઇકોનોમીની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષની અંદર ભારત જે છે તે મિત્રો ઘણી બધી પ્રગતિ નોંધાવી રહ્યું છે, ત્યારે ભારત મિત્રો જે ગતિથી આગળ વધી રહ્યું છે તેને જોતા ઘણા બધા દેશો જે છે તે નારાજ થઈ રહ્યા છે, જેમ કે અમેરિકા. મોદીજીએ મિત્રો એવું પણ કહ્યું કે ભારતને વિકસિત થતા કોઈ રોકી શકશે નહીં. ભલે તે ભારતનો વિકાસ થવાનું મોડું થાય, પરંતુ ભારતનો વિકાસ થઈને રહેશે. તેની વચ્ચે જે છે તે કોઈ પણ આવી શકશે નહીં અને ભારતના વિકાસને રોકી શકશે નહીં. આમ મિત્રો અત્યારે જે મુદ્દો અમેરિકાનો વિરોધનો ચાલી રહ્યો છે, તેના મોદીજીએ મિત્રો નામ લીધા વગર જે છે તે અમેરિકાને ટાર્ગેટ કર્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂત માટે આજે મિત્રો નોંધણી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. તે પહેલે જ દિવસે ઠપ થઈ જતા ખેડૂતો પરેશાન અને ખેડૂતો આગેવાન મિત્રો પાલ આંબલિયાએ પણ એને લઈને મિત્રો મોટી જાહેરાત કરી અને મોટો નિર્ણય લેવાનો ફેસલો કર્યો. ત્યારે કોંગ્રેસ નેતા મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે સરકારે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, તે પહેલે જ દિવસે સવારથી બંધ થઈ જતા ખેડૂતોમાં દુઃખનો માહોલ, ખેડૂતોમાં વિરોધ અને રોષનો માહોલ. કારણ કે મિત્રો ખેડૂતો જે પોતાનો પાક વેચે છે તેની ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે અને આ માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવું પડે છે. આ રજીસ્ટ્રેશન મિત્રો ખેડૂત પોર્ટલના આધાર ઉપર થતું હોય છે, જેનું નામ છે ઈ સમૃદ્ધ પોર્ટલ. આ પોર્ટલ ઉપર મિત્રો જે છે તે ખેડૂતો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ જે વેચી શકે છે. અને આના માટે મિત્રો સરકારે 1 થી 15 તારીખ આપી છે. 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સરકાર જે છે તે આ રજીસ્ટ્રેશન લેશે, એટલે કે ખેડૂતોના પાક જે છે તે તેની ટેકાના ભાવે ખરીદી કરશે. પરંતુ પહેલી જ દિવસે, પહેલી તારીખે જે છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ન ચાલ્યું, જેનાથી ખેડૂતોમાં રોષનો માહોલ અને પાલભાઈ આંબલિયાએ પણ તેનો વિરોધ કર્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખાસ કરીને સરકાર આપશે 50,000 રૂપિયાની ભેટ. આ યોજનાનો લાભ તમે લઈ શકશો. માત્ર આધાર કાર્ડ ઉપર તમને 50,000 રૂપિયા મળશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો દેશભરના લોકો માટે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની ભેટ આપી છે. આ યોજના મિત્રો દિવાળી ઉપર તમને કારગર સાબિત થઈ શકે, કારણ કે આ યોજનામાં સરકાર આપી રહી છે 50,000 રૂપિયાની સહાય. હવે આ યોજના કોના માટે છે, કેવા લોકોને પૈસા મળશે તેની માહિતી આપું તો મિત્રો દેશભરના એવા લોકો કે જે વેપારીઓ છે, નાની મોટી પોતાની કોઈ દુકાન ચલાવવા માંગે છે, જેમ કે કરિયાણાથી લઈને શાકભાજી, ફળ ઇત્યાદિની દુકાન અથવા નાનકડો કોઈ પણ તમે તમારો પોર્ટેબલ ધંધો શરૂ કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી, તો મિત્રો તેની અંદર સરકાર જે છે તે હવે તમને સહાય આપશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ ઉપર જ તમને 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો કંઈક મોટું થઈ શકે, સાવધાન રહેવાની સૂચના જે છે તે મિત્રો આપવામાં આવી. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દીધું, બાબા વેંગાની આગાહીઓ જે છે, ભવિષ્યવાણીઓ જે છે તે ઘણી વખત સાચી પડે છે, મોટા ભાગે સાચી પડે છે. બાબા વેંગાએ મિત્રો કોરોનાની પણ આગાહી કરી હતી, ભવિષ્યવાણી કરી હતી અને સાચી પડી. ત્યાર પછી મિત્રો બાબા વેંગાએ હવે આ વર્ષ માટે એક મોટી આગાહી કરી છે અને મોટી ભવિષ્યવાણી કરી. તે દિવસો હવે નજીક આવી રહ્યા છે, તો સાવધાન થઈ જજો મિત્રો. તમને જણાવી દઈએ તો હવે જે છે તે ખાસ કરીને જે બાબા વેંગા છે તેમણે આગાહી કરી અને જણાવ્યું હતું કે મોટી રમતગમતની ઇવેન્ટ દરમિયાન દેશમાં કંઈક મોટી ભયાનક નવા જૂની થઈ શકે, વિશ્વભરની અંદર ક્યારેય ના બન્યું હોય તેવું બની શકે. અને મિત્રો તેમણે એક મોટો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે આ કંઈક મોટી નવા જૂની થશે, જ્યારે આ કંઈક મોટું બનશે, ત્યારે વિશ્વભરની અંદર કોઈક મોટી ક્રિકેટની અથવા કોઈ પણ રમતગમતની ટુર્નામેન્ટ અથવા ઇવેન્ટ ચાલતી હશે. તો મિત્રો તમને જણાવી દઈએ તો હવે 4 તારીખથી જે છે તે એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે અને આ એશિયા કપની અંદર બાબા વેંગાની આગાહી અનુસાર કંઈક મોટું થઈ શકે વિશ્વભરની અંદર, કે જે આખા વિશ્વને ચોંકાવી દેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફારો થયા છે. જ્યાં દર્શક મિત્રો દર મહિનાની શરૂઆતમાં જે છે તે ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલના ભાવ બદલાતા હોય છે, ત્યારે સપ્ટેમ્બર મહિનાની હવે શરૂઆત થઈ છે, ત્યારે આ મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવ કેટલા ફળ્યા છે, કેટલા વધ્યા છે, કેટલા ઘટ્યા છે તેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો પેટ્રોલ, ડીઝલના ભાવ નોર્મલ જોવા મળ્યા છે. તેમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયો નથી, પરંતુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કેટલા રૂપિયાનો થયો જણાવી દઈએ મિત્રો. છેલ્લા 3 મહિનાથી આ ઘટાડો લગાતાર થઈ રહ્યો છે, ત્યારે આ મહિને ફરી એકવાર
₹51.50 સસ્તો જે છે તે મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો છે. જો મિત્રો જોવા જઈએ તો 15 કિલોગ્રામનો જે એલપીજી સિલિન્ડર છે તે મિત્રો હવે ₹50 સસ્તો મળશે. જ્યારે મિત્રો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે 14 કિલો વાળો કે જે લોકો મિત્રો ઘરે રાંધણ ગેસ તરીકે વાપરે છે તે ગેસ સિલિન્ડરમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. માત્ર જે મોટો 19 કિલો વાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તે ₹50 સસ્તો થયો છે. ઘરે મિત્રો જે ગેસ વપરાય છે રાંધવા માટે તેની અંદર કોઈ ફેરફાર નથી થયો. ગયા મહિને ₹850 ભાવ હતો, આ મહિને પણ એ જ ભાવ લાગુ રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે તમારા કામો જે છે સરકારી કામો ખાસ કરીને ફટાફટ થશે અને અટકશે નહીં. જી હા દર્શક મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના જે કામો છે ખાસ કરીને જે સરકારી કામો તે અટકશે નહીં. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પહેલા એવું હતું કે તમે જ્યારે કોઈ પણ સરકારી કામો કરાવવા જાવ છો કચેરીઓએ ત્યારે તમારે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું અથવા કામો મિત્રો જે છે તે ધીમા થતા. પરંતુ આના માટે હવે ગુજરાતની અંદર 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજે નવા સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેનાથી હવે નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે અને હવે મિત્રો તમારા જેટલા પણ સરકારી કામો છે તે ફટાફટ થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમિત શાહ અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે એમણે મિત્રો ગુજરાતવાસીઓને એક નવી ભેટ આપી નવો મોબાઈલ નંબર જાહેર કર્યો. જ્યાં દર્શક મિત્રો અમિત શાહે જે મિત્રો મોટી ભેટ ગુજરાતવાસીઓને આપી છે નવો મોબાઈલ નંબર જાહેર કર્યો છે, ટેલિફોન હેલ્પલાઇન નંબર. આ નંબર ગુજરાતના બધા જ લોકોના ફોનમાં હોવો જોઈએ તેવું પણ કહી દેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જે છે તે 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમિત શાહે મિત્રો તેમના હાથે જે છે તે ઓપનિંગ લોકાર્પણ કર્યું છે. ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તેના માટે 500 નવા જનરક્ષક વાહનો પણ નવા સોંપવામાં આવ્યા છે. હવે મિત્રો આ 112 નંબર શું છે તમને જણાવી દઉં તો સૌથી પહેલા તમારે તમારા ફોનની અંદર હેલ્પલાઇન નંબર 112 સેવ કરી લેવાનો છે. આ નંબર જે છે તે મિત્રો હેલ્પલાઇન નંબરની સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપક નંબર છે જેની અંદર પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી મિત્રો જેટલી પણ સેવાઓ છે તે તમને માત્ર હવે એક જ 112 નંબર ઉપર મળી જશે. પહેલા મિત્રો એવું હતું કે એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર ડાયલ કરવો પડતો હતો, પોલીસ બોલાવવા માટે 100 નંબર અને 101 નંબર ફાયર બ્રિગેડ માટે. પરંતુ હવે મિત્રો તેવું નથી. 112 નંબર તમે ફોનમાં સેવ કરશો, આના ઉપર તમને બધી જ ઇમરજન્સી સેવાઓ એક નંબર ઉપર જ મળી રહેશે. અને મિત્રો આ ભેટ અમિત શાહે આપી. ગુજરાતવાસીઓ તમારા ફોનમાં નંબર જે છે તે સેવ કરી લેજો ઇમરજન્સી સેવાઓ માટે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો એઆઈ અને ટેકનોલોજીનો જમાનો મિત્રો આવી ગયો છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે ત્યાં એઆઈ અને ટેકનોલોજીનો જમાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ પ્રગતિ કરી રહી છે, પરંતુ આનાથી તમને મિત્રો એવું લાગતું હશે કે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, કામો ઝડપી બની રહ્યા છે, લોકોને સુવિધાઓ મળી રહી છે. પરંતુ બીજા નંબર ઉપર આને ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવ્યો. કોણે ગણાવ્યો તો મિત્રો બિલ ગેટ્સ નામનો જે વ્યક્તિ છે તે અત્યારે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે, સૌથી વધારે પૈસાવાળો વ્યક્તિ છે. તેમણે આ એઆઈ અને ટેકનોલોજીને જે રોબોટિક્સ આગળ વધી રહ્યું છે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે બધા જ કામો રોબોટિક્સ દ્વારા શક્ય બન્યા છે. રોબોટ એવા આધુનિક બનાવી નાખવામાં આવ્યા છે કે જે માણસોના કામ કરે છે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં ખેતી કરવાથી લઈને વાહન ચલાવવા બધા કામ એક રોબોટ કરતું જોવા મળ્યું છે. આને મિત્રો ભવિષ્ય માટે એટલેમાં ખતરો ગણાવવામાં આવ્યો છે કારણ કે જો આ બધા કામ જે છે તે રોબોટિક્સ દ્વારા જો એક રોબોટ કરી જશે તો માણસોની નોકરી ઉપર મોટા સવાલ ઊભા થશે. માણસોની નોકરી જે છે તે ઓછી મળશે તેવી પણ જે છે તે મિત્રો વાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો જાણીએ તો ₹2000 જગ્યાએ ₹10,000 હપ્તો ખેડૂતોને આપવા માટે મોટી માગણી કરવામાં આવી. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતો માટે. મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે અને કહ્યું કે ખેડૂતો જે છે તે ખાસ કરીને ભારતના વિકાસનો મૂળ પાયો છે. જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશું તો ખેડૂતો આગળ વધી શકશે. બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે સરકાર જે ₹2000 હપ્તાઓ ખેડૂતોને આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે ખૂબ ઓછા રૂપિયા છે. ₹2,000 થઈને વર્ષના ₹6,000 મળે છે. આની જગ્યાએ જો 10,000ના 3 હપ્તા આપવામાં આવે અને ટોટલ ₹30,000 આપવામાં આવે તો એ રૂપિયા ખેડૂતોને કામના લાગે. કારણ કે ₹2,000ના હપ્તાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો કે કોઈ મોટી બેનિફિટ થતું નથી. આ રકમને વધારીને ₹10,000 કરી દેવી જોઈએ. 10,000ની રકમ થાય તો મિત્રો ખેડૂતોને વર્ષે 30,000 મળે અને એનો થોડો ઘણો ખેડૂત ઉપયોગ કરી શકે એવી માંગ મિત્રો કરવામાં આવી છે જગદીપ ધનખડ દ્વારા. મિત્રો જગદીપજીની વાતથી તમે આ સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નવા નિયમો લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો થઈ રહ્યા છે. બધા પ્રૂફ હવે એક કરવા પડશે. મોટા સમાચાર જાણીએ મિત્રો. જો તમારી પાસે લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુક છે તો ખાસ સાવચેત થઈ જજો. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં જે છે તે એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું હવે જરૂરી બનશે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો લાયસન્સની અંદર છે આ બધી આધાર કાર્ડ મુજબ જે છે તે કરાવવી પડશે. એવો નિયમ જે છે તે લાવવા માટે સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે જે છે તે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા જ નથી. તો મિત્રો એટલે કે જે મિત્રો ઓનલાઈન મેમો આવે છે, જે તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો વાહનોના, તે મિત્રો ઓનલાઈન જે મેમો આપવામાં આવે છે તે લોકો ભરતા જ નથી. આવા લોકોને પકડવા માટે સરકાર હવે એ વસ્તુ કરી રહી છે. તો જો તમારા આધાર કાર્ડમાં અને આરસી લાયસન્સની અંદર અલગ અલગ ડિટેલ હશે તે ચાલશે નહીં. આધાર કાર્ડમાં જે વિગત હોય, આધાર કાર્ડમાં જે માહિતી હોય એ જ હવે તમારે આરસી બુક અને લાયસન્સમાં પણ કરાવવી પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ભાગીને લગ્ન કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આપ જાણો છો કે અત્યારના યુવક યુવતીઓ જે છે તે ભાગીને લગ્ન કરનારનું વલણ અપનાવી રહ્યા છે. ત્યારે તેને લઈને ઘણા બધા લોકો વિરોધ પણ દર્શાવે છે અને ઘણા બધા લોકો આમાં નિયમોમાં ફેરફાર કરવાને લઈને પણ માંગણીઓ કરી રહ્યા છે. ત્યારે આજે મોટી માંગણી કરવામાં આવી. ગુજરાતના મિત્રો અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે. ત્યારે મિત્રો મહેસાણાના અંદર મિત્રો અવસર પાર્ટી પ્લોટેથી એક મોટી મહારેલીનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો અને મિત્રો કલેક્ટર કચેરીએ આ મહારેલી યોજી હતી. ત્યારે પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો મિત્રો અહીંયા જોડાયા હતા અને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફારો છે તે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે મિત્રો પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે કે તેઓની છોકરીઓ 20 વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે છે અને ત્યાર પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે. જ્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમ લગ્ન કરનાર દીકરીઓ જે છે તે માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરે છે. આવી દીકરીઓને મિત્રો માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ. મિલકતમાં રૂપિયો પણ એમને ભાગ ન મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી. બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે અમારી સરકારની એક માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. જ્યારે સાક્ષીઓ મિત્રો જે લગ્નને અંદર હોય છે તેમની પણ ઉંમર 40 વર્ષથી વધારે કરવામાં આવે. આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય ત્યાંની કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ તેવી પણ માંગણીઓ કરવામાં આવી. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો વ્યાજે પૈસા લેવા દેવા વાળા ખાસ ચેતી જજો. મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે ખાસ મોટી જાહેરાત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોના આગળ ભણતર માટે પૈસાના તંગીને કારણે મિત્રો વ્યાજવા પૈસા જે છે તે લાવતા હોય છે. આ અંગે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણી વખત એવી સ્થિતિ બની જાય છે કે ઊંચા ધિરાણે પણ લોકો જે છે તે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ આયોજન કર્યા હતા અને આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નથી. આ અભિયાન મિત્રો જે છે તે આ દાનવો સામેની લાંબી લડાઈ છે તેવી પણ જાહેરાત કરવામાં આવી ગૃહ વિભાગ દ્વારા. એટલે કે મિત્રો જે વ્યાજે પૈસા લેવા દેવા વાળા લોકો છે તેમને ખાસ ચેતવણી આપવામાં આવી.